જય ભગવાન ડાયરાને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી બ્લોગ્સમાં. તો તમારી માટે એક નવું બ્લોગ લઈને આવ્યું છું. આજે આપણે છીએ વૃંદાવનની અંદર, તો તમને આખી વૃંદાવનની શેર કરાવવાનો છું. તો મારી સાથે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો અત્યારે સમય થયો છે 4:58, 5 જેવો થઈ રહ્યો છે. આપણે આ હોટલે રોકાણા હતા, હવે પ્રેમ મંદિર તરફ જવાના છીએ આગળ. તો આગળ મંદિરને એવું બધું તમને બતાવું. આપણી સાથે રહેવાના છે હેતભાઈ. કેમ છો હેતભાઈ? મજામાં ને? તો વાંધો નહીં. ગુજરાત જેવી ચા છે કે ઘટે? એક નંબર હો. તો વાંધો નહીં. ફાઇનલી આપણી જર્નીની અંદર વર્ચ્યુઅલી જોડાઈ જાઓ. વૃંદાવન છે અલગ અલગ. આજે હું તમને આજથી આપણા વિડીયો નવા આવવાના છે ને અલગ અલગ જગ્યા બતાવવાનો છું. તો અત્યારે આપણે જઈ રહીએ છીએ પ્રેમ મંદિર તરફ. આ વાળી હોટલમાં આપણે રોકાણા છીએ, શિવ કૃષ્ણ ધામ. આપણે આવ્યા છીએ બાકે બિહારી ધામ, અને આપણે જે પ્રેમ મંદિર જવાનું છે રાતનો પ્લાન રાખ્યો છે, કારણ કે રાતે ત્યાં જોરદાર લાઇટિંગ ને એવું બધું હોય છે. એટલે અત્યારે હું તમને આગળ દર્શન કરાવું બાકે બિહારીજી મહારાજના. તો અંદર કેમેરો એલાઉડ હોય તો અત્યારે જઈ રહ્યા છે આપણે મંદિર તરફ આગળ. આપણી સાથે અત્યારે હેતભાઈ પણ આવી રહ્યા છે. શ્રી બાકે બિહારીજીના મંદિરનું નિર્માણ 1860ની આજુબાજુ થયું હતું. આ મંદિર 3 માળનું મંદિર છે અને આ મંદિરનું નિર્માણ સ્વામી હરિદાસજીએ કરાવ્યું છે. અહીંયા બિહારીજીના કાળા રંગની મૂર્તિ છે, જેમાં રાધા અને કૃષ્ણ બંનેનો સમાવેશ થાય છે. એટલે કહેવાય છે કે અહીં દર્શન માત્રથી રાધા અને કૃષ્ણના બંનેના દર્શન થઈ જાય. આ ભારતના રહસ્યમય મંદિરોમાંનું એક છે, જ્યાં બાકે બિહારીજીના દર્શનમાં મિનિટે દર્શન પટ બંધ કરવામાં આવે છે. કહેવાય છે કે શ્રદ્ધાથી ભગવાન બિહારીજીના તમે દર્શન કરો અને ભગવાન બિહારીજી અને તમારી આંખનું મિલન થઈ જાય તો ભગવાન બિહારીજી તમારી ભેગા આવતા રહે છે. તો બોલો બાકે બિહારી લાલ કી જય. જ્યારે મિત્રો તમે આ મંદિરના દર્શન કરવા આવો ત્યારે સાવચેત રહેવું, કારણ કે તમને માણસો વાંદરાઓની તમારે વધુ બીક રહી છે. વૃંદાવનમાં આવવાને લચ્છી ના પીવો એવું બને જ નહીં. આપણે પાછા આવી ગયા છીએ હોટલે, અને આપણે દર્શન કર્યા. મેં તમને દર્શન પણ કરાવ્યા, પણ જરાક હું તમને ખાસ વાત કરું તો તમે પણ વૃંદાવન આવતાવન છે, ગોકુળ છે, મથુરા, તો એક ખાસ ધ્યાન રાખવું. પાકીટ, પર્સ, મોબાઈલ એ બધું તમારે ખીચામાં રાખવું, કારણ કે અહીંયા જે વાંદરાઓ હોય છે એનું બહુ ધ્યાન રાખવું જોઈએ. હું જ્યારે હતો, હું તમને બતાવી તો ન શક્યો, પણ ટોટલ 2 જણાના મારી સામે એવા હતા જેના ફોન ને પાકીટ ને એવું બધું લઈને વાંદરા વહી ગયા. અને શું સિસ્ટમ હોય છે, વાંદરાને પછી ફ્રૂટી આપવાની હોય છે. જો ફ્રૂટી તમે ઘા કરશો તો જ વાંદરો તે મોબાઈલ કે પર્સ જે તમારું લઈ ગયો છે તે નીચે ઘા કરશે. બાકી ગમે તે વસ્તુ તમે ઘા ઉપર આપશો નહીં લે. ફ્રૂટી સિવાય તે કોઈ પણ વસ્તુ નહીં લે. એટલે તમે વૃંદાવન, ગોકુળ, મથુરા આવતા હોય તો તમારે આ વસ્તુનું ખાસ નોંધ લેવી. આગળનો પ્લાનની વાત કરવામાં આવે ને, અત્યારે આપણે હોટલે પાછા આવી ગયા છે. હવે ખાઈ પીને આપણે જઈશું પ્રેમ મંદિર, કારણ કે અત્યારે જોરદાર લાઇટિંગ હોય છે. તો હું તમને એ પણ આગળ બતાવે છે ને આપણા બ્લોગની અંદર આગળ કન્ટિન્યુ રહેજો. ડાયરેક્ટ હું તમને મંદિરે જઈએ, ખાઈ પીને મંદિરે જઈએ ત્યારે આગળ મળું. મિત્રો આપણે ચાલતા થઈ ગયા છીએ, બહાર નીકળી ગયા છીએ હોટલેથી, અને આપણે જઈએ છીએ પ્રેમ મંદિર તરફ. તો ડાયરેક્ટ હું તમને મંદિર બતાવું અને મંદિરના સિનેમેટિક વ્યૂ તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો વૃંદાવનની અંદર આપણો દિવસ નંબર 1 પહેલો હતો ને આપણે બપોર પછીથી ફરવા ગયા, એટલે બહુ ઝાઝો વિડીયો આપણે શૂટ નથી કરીએ. કે કાલથી આપણે જે અલગ બધું જ નવીન આપણા વિડીયોમાં આવશે. આ છે પ્રેમ મંદિરનો એન્ટ્રી ગેટ, તમે જોઈ શકો, પણ આપણે મોડા હોવાના કારણે રાતે મંદિર બંધ થઈ જાય, આપણને ખબર નહોતી. હવે આગળ આપણે કાલે આવશું ત્યારે મંદિર બતાવશું. તમે જોઈ શકો મંદિર થઈ ગયું છે અત્યારે બંધ. આખું મંદિરનું ટાઈમ ટેબલ તમે જોઈ શકો. આપણે ત્યારે પહોંચ્યા, દર્શન તો બંધ થઈ ગયા, કારણ કે આપણે થોડાક મોડા પહોંચ્યા. 8:30 વાગે દર્શન બંધ થઈ જાય. 7:30 થી 8 ફાઉન્ટેન શો પણ ચાલે છે. તો એ કાલના પ્લાનિંગમાં લીધું છે. તો આપણે હવે દિવસ 2ના બ્લોગમાં બધું જ આપણે વૃંદાવનથી આપણે ક્યાં ફરવા જઈએ છીએ, દિવસ 2ના બ્લોગમાં બધું આવશે. ટોટલ આપણે 10-15 દિવસના આપણે અલગ નવા કન્ટેન્ટ સાથે આપણે બ્લોગ આવવાના છે. તો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવા વિડીયોમાં. ત્યારથી બધાને જય ભગવાન.